નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો જે ભરતીની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી એ ભરતી STI રાજ્ય વેરા નિરીક્ષક, જે ઇંગ્લિશમાં કહીએ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની આ ભરતીની ઓફિશિયલ અપડેટ આવી ગઈ છે। જ્યાં દોસ્તો જૂઠું નથી બોલતો, ઓફિશિયલી નોટિફિકેશન તમને બતાવી છે એની પહેલાં આપણા પ્લેટફોર્મ પર જરૂર જોઈન કરી લેજો, બીજા સુધી શેર કરવાનું માહિતી ભૂલતા નહીં। તો વાત થઈ રહી છે ગુજરાત જાહેર સેવા આયોગની। ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 18થી લઈને જાહેરાત ક્રમાંક 35ની આ ભરતીઓ 12 ઓગસ્ટના બપોર 1 વાગ્યાથી 31 ઓગસ્ટ રાત્રિના 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે। ફક્ત GPSC ઓજસ અથવા GPSC ગુજરાતના ઓફિશિયલ પોર્ટલના માધ્યમથી। આજે વિવિધ ભરતીઓ આવી છે દોસ્તો, એમાં જે મહત્વપૂર્ણ ભરતી છે જેની વાત કરવાના છે એ ભરતી છે રાજ્ય વેરા નિરીક્ષકની। રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની 300 વેકેન્સીઓ આવવાની છે। કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ પુરુષોની તો 133 જગ્યાઓ બિન અનામત કેટેગરી, 33 જગ્યાઓ EWS કેટેગરી, 68 જગ્યાઓ SC BC, 16 જગ્યા અનુસૂચિત જાતિ અને 50 જગ્યા અનુસૂચિત જનજાતિ માટે। મહિલાઓની વાત કરીએ 44 જગ્યા ઓપન કેટેગરી માટે, 11 જગ્યાઓ EWS માટે, SC BC માટે 22, અનુસૂચિત જાતિ માટે 6, જ્યારે જનજાતિ માટે 17 જગ્યાઓ પર ભરતી છે। કુલ જગ્યાઓ પૈકી PWD ઉમેદવારોને 12 વેકેન્સી છે, એક્સ સર્વિસમેનને 30 જગ્યાઓ પર ભરતી છે। તો પ્રાથમિક મુખ્ય કસોટીની સૂચિત તારીખ અને માસ છે ડિસેમ્બર અથવા ઓગસ્ટ, બરાબર છે દોસ્તો। બીજી વાત કરીએ પ્રાથમિક કસોટીની મુખ્ય કસોટીના પરિણામનો સંભવિત મહિનો મે અથવા ડિસેમ્બર 2025 રહેશે। કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન હશે તો અરજી કરી શકાશે, જ્યારે અનુભવની કોઈ જરૂર નથી। તો મારા હિસાબે એટલી માહિતી પૂરતી છે અરજી કરવા માટે। એકવાર નોટિફિકેશન 12 તારીખે આવશે ત્યારે ફરીવાર વિડીયો બનાવીશું, ત્યારે ડિટેલમાં માહિતી મળશે પગાર ધોરણ તેમજ અન્ય વયમર્યાદાની। આજની વિડીયોમાં શોર્ટમાં માહિતી એટલું જ રાખીએ છીએ। એકવાર વિડીયો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં।